friends, hope you all are doing well. See, previously આપણે auditing and corporate governance 1 એનું last unit corporate governance જે છે એમાં ડિસ્કસ કરતા હતા about the history as well as meaning and definition. બરાબર, એમાં આપણે history as well as meaning definition એવી બધી વસ્તુઓ જોઈ, જેમાં તમે એ બી વસ્તુ જોઈ કે ક્યારે ઇન્ડિયાની અંદર જે છે એમાં સ્કેમ્સ થયા હતા as well as કયા ટાઈમ પીરિયડ થી જે છે એ ઇનકોર્પોરેશન માં આવેલું છે કોર્પોરેટ ગવર્નન્સ. ફાઇન, જેમાં મેં તમને ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરાવડાવેલી એઝ વેલ એઝ આપણે જે છે એ પર્ટિક્યુલરલી કોર્પોરેટ ગવર્નન્સની ડિફરન્ટ ડેફિનેશન્સ બી જોઈ લીધી. ફાઇન, એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી ઓબ્જેક્ટિવ્સ. સી, કોઈ વસ્તુ કરવામાં આવે તો ધેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ધીસ, અને એ દરેક વસ્તુના એક ઓબ્જેક્ટિવ્સ હોય છે. ફાઇન, સો આપણે એ ઓબ્જેક્ટિવ્સ ઉપર નોર્મલી વર્કઆઉટ કરતા હોય અને એ ઓબ્જેક્ટિવ્સના પર્પઝથી જ, એના પર્સપેક્ટિવથી જ આપણે આટલી બધી વસ્તુઓ જે છે એ લઈ આવ્યા હોય. બરાબર, નોર્મલી મેં તમને કીધું કે ભાઈ જે કાંઈ પણ કોર્પોરેટ ગવર્નન્સ છે એ કંપનીઝ એક્ટનો પાર્ટ નથી. બરાબર, કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ધ પાર્ટ ઓફ ધી સેબી એક્ટ, સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર, એનો જે કાંઈ પણ સેબી એક્ટ છે એના અંડરમાં આવે છે. ફાઇન, સો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી એક વસ્તુ કે ICAI આને રિલેટેડ કોઈ રૂલ્સ નથી આપતી. આને રિલેટેડ રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એ પર્ટિક્યુલરલી ICSI આપે છે, એટલે કે કંપની સેક્રેટરીની જે ઇન્સ્ટિટ્યુશન છે એ આપે છે. ઓબ્વિયસલી ધીઝ આર ધી રૂલ્સ રિગાર્ડિંગ ટુ ધી કંપની. બરાબર, સો ઓબ્વિયસલી કંપનીના ઇન્ટરનલ મેનેજમેન્ટને રિલેટેડ વસ્તુઓ છે તો એ પછી કોઈ પણ વ્યક્તિ જે છે એ ન આપવું. બરાબર, એના માટે આપણે સમજી જવાનું છે કે ભાઈ આ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી સેબી એક્ટ અથવા તો કંપની સેક્રેટરી, તમને આઈડિયા થોડો ઘણો તો હશે જ કે ભાઈ CS લોકો શું કામકાજ કરતા, એ લોકો કંપનીને જે છે એ રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એના અકોર્ડિંગ ટુ ચલાવતા હોય. ફાઇન, સો એ લોકોનું કામ એ છે કે ભાઈ એ વસ્તુ સ્પેસિફાઈ કરવી વિથ ધી particularly businessmen or we can say that the owners of the company. Fine, so એ મેનરની અંદર તમને આપેલું છે. હવે છે ને નેક્સ્ટ પાર્ટ તમારો એવો છે કે મેટર્સ ઇન્ક્લુડેડ ઇન ધી કોર્પોરેટ ગવર્નન્સ, કે ભાઈ કયા કયા મેટર્સ જે છે એ નોર્મલી કોર્પોરેટ ગવર્નન્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ફાઇન, એમાં તમને 3 કેટેગરી આપેલી છે, મેઇન 3 કેટેગરી આપેલી છે. ફર્સ્ટ કેટેગરીની અંદર 3 વસ્તુઓ જે છે તમને આપેલી છે. મેઇન કેટેગરીમાં 3 વસ્તુ છે કે ક્રિએશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, then particularly coming into presentation and revelation of the financial accounts, and at last તમને કીધું છે rights of shareholders. બરાબર, જેમાંથી ક્રિએશન ઓફ બોર્ડ ડિરેક્ટર્સની અંદર 3 પ્રકારની કમિટી હોય છે. one is the nomination, another one is the remuneration, and third one is the auditing committee. તમને એમ થાય કે મેડમ કોઈ બી બિઝનેસની અંદર કમિટીઝ બી હોય? હા, હોય. સી, તમને એક વસ્તુ કહું છું કે આ જેટલા બી રેકમેન્ડેશન્સ છે ને મેટર્સ ઇન્ક્લુડેડના, એ એક કમિટી બેસાડવામાં આવી હતી કન્ટ્રી લેવલની, જેનું નામ હતું કુમાર મંગલમ બિરલા કમિટી. બરાબર, જેના ચેરપર્સન જે છે એ મિસ્ટર કુમાર મંગલમ હતા. બરાબર, કે જે બિરલા કંપની એ ટાઈમ પીરિયડની અંદર બિરલા કંપની જે છે એના પોતે CEO હતા. અત્યારે તો જે છે એના સન છે એ છે. બરાબર, સો બિરલા કંપની જે છે એના CEO હતા એટ ધેટ ટાઈમ, અને કુમાર મંગલમ જે છે એના ચેરમેનશિપ નીચે એક કમિટી બનાવવામાં આવેલી હતી જેણે આ 3 રેકમેન્ડેશન્સ આપેલા છે. બરાબર, આ ઉપરના 3 પણ અને ABC એ 3 વસ્તુ પણ. દરેક કમિટી જે છે એનો અલગ અલગ રોલ હોય છે. Let us first discuss about the creation of board of directors. See, board of directors is the essential part of the company, and normally it is called the brain of the company. બરાબર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે કંપનીનું બ્રેઇન કહી શકાય. કે એવું કહી શકાય કે ભાઈ આ BOD મેમ્બર્સ છે, કોઈ બી લોકો છે, એ લોકો પર્ટિક્યુલરલી તમારા બિઝનેસ જે છે એને ઇફેક્ટિવલી ચલાવવા માટે રિસ્પોન્સિબલ છે એવું કહી શકાય. બરાબર, બટ ધ થિંગ ઇઝ ધેટ કે હું તમને એક એ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ આની અંદર કુમાર મંગલમ બિરલા કમિટીએ એવું રેકમેન્ડેશન આપેલું છે કે તમે જ્યારે બોર્ડ બનાવો ને, ઓબ્વિયસલી બોર્ડ ઓફ ડિરેક્ટરની કમિટી હોય એ કંઈ 1-2 જણાથી ના હોય. બરાબર, 7 અથવા તો એના કરતાં વધુ જે છે, એટલે કે કોઈ કંપનીની લિમિટેશન, દરેક કંપની વાઇઝ અલગ અલગ લિમિટેશન છે, જ્યાં તમે 20 સુધી, મેક્સ ટુ મેક્સ 20 સુધી જે છે લોકોને તમે ઇન્વોલ્વ કરી શકો છો એઝ અ પાર્ટ ઓફ ધી BODs, એઝ અ પાર્ટ ઓફ ધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ.
બરાબર. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહેવામાં આવેલું છે કે ભાઈ ક્રિએશન કરો તો એવું ક્રિએશન કરો બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું કે જ્યાં તમે એક્ઝિક્યુટિવ અને નોન એક્ઝિક્યુટિવ બધા લોકોને સાથે લઈને ચાલી શકો. બીજી એક વસ્તુ, એવી રીતે તમે એ લોકોને હાયર કરો કે જ્યાં તમને દરેક સ્પેશિયલાઇઝેશનનો લાભ મળી શકે. કારણ કે બીઓડીને જો તમે બ્રેઇન કહેતા હોય બિઝનેસનો, તો ઇટ મીન્સ કે દરેક ડિસિઝન મેકિંગ, મેજર ડિસિઝન મેકિંગ એ લોકો જ કરતા હશે, યસ ઓર નો? એન્ડ ધેટ ટુ ઓન ધી બિહાફ ઓફ ઓલ ધી પાર્ટીઝ કનેક્ટેડ વિથ ધી બિઝનેસ, યસ ઓર નો? જેટલા પણ બિઝનેસ સાથે કનેક્ટેડ લોકો છે એ લોકો જે છે એનું તમે પર્ટિક્યુલર મેનરની અંદર એની સાથે તમે ચાલતા હોય, બરાબર, એ લોકોના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા તમે ચાલતા હોય, તો જેટલા બી બીઓડી મેમ્બર્સ છે ને એને તમારે એવી રીતે ચૂઝ કરવાના છે કે એનું ક્રિએશન એવી રીતે કરવાનું છે કે જેમાંથી તમને દરેક સ્પેશિયલાઇઝ્ડ નોલેજવાળા લોકો જે છે એ લોકોનું એક્સપર્ટીઝ તમને મળી શકે. પછી વાત આવે છે નોન એક્ઝિક્યુટિવ મેમ્બર્સની. એવા લોકો કે જે એક્ટિવ મેમ્બર્સ નથી, બટ ડેફિનેટલી દે ડુ હેવ સચ હ્યુજ ડિસિઝન મેકિંગ પાવર. એ લોકો પાસે બહુ સારો એવો ડિસિઝન મેકિંગ પાવર છે અને જેના અકોર્ડિંગ ટુ એ લોકો ચાલી શકે એમ છે. ફાઇન. સો એ મેનરની અંદર વસ્તુઓ કીધેલી છે તમને, અને એ મેનરમાં જ જે છે એ ક્રિએશન કરવાનું છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હા, એણે એવું કીધું છે કે તમારે ખાલી તમે જો 10 કે 12 મેમ્બર્સનું બોર્ડ બનાવતા હો તો તમારે એમાંથી મિનિમમ જે છે એ 3 જેટલા મેમ્બર્સ, એટલે કે તમે જેટલા બી મેમ્બર્સ બનાવો છો એમાંથી 3 જેટલા મેમ્બર્સ જે છે ને એ લોકો તમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નોન એક્ઝિક્યુટિવ્સ હોવા જોઈએ કે જે કહી શકાય કે ડેઇલી બેઝિસ ઉપર બિઝનેસને વિઝિટ ના કરતા હોય, બરાબર, બટ હા એનો એક રોલ રહેતો હોય છે. ફાઇન. નેક્સ્ટ તમને ક્રિએશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અંદર 3 કમિટી આપી છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. સો ધીસ ઇઝ ધી વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમારે આ દરેક વસ્તુ યાદ રાખવાની છે. તમને ખાસ કરીને આ ત્રણેય ભાગ જે છે ને, પહેલું તો ક્રિએશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પછી પ્રેઝન્ટેશન એન્ડ રિવેલેશન એન્ડ રાઇટ્સ ઓફ શેર હોલ્ડર્સ. આ ત્રણેય તમને પિલર્સ કીધા છે, પિલર્સ ઓફ એની બિઝનેસ, બરાબર. સો યુ હેવ ટુ ગો ફોર ધેટ. હવે નેક્સ્ટ તમને કહે છે નોમિનેશન ઓફ કમિટી, બરાબર. કમિટી જે છે એનું નોમિનેશન કેમ કરવું, એની અંદર કેવા લોકો જે છે એને તમારે લઈ આવવા, બરાબર. તો એમાં એ લોકો એવું કહે છે, તમને તમારું અંદર પહેલા કમિટીનું કહેવું એમ છે કે એટલીસ્ટ તમારી કંપનીની અંદર એવા મેમ્બર્સ તો હોવા જ જોઈએ કે જેની પાસે લોનનું સ્પેશિયલાઇઝેશન હોય, જેની પાસે અકાઉન્ટિંગનું સ્પેશિયલાઇઝેશન હોય, જેની પાસે બિઝનેસની ડે ટુ ડે એક્ટિવિટીઝ જે છે એટલે કે મેનેજમેન્ટનું સ્પેશિયલાઇઝેશન તો હોવું જ જોઈએ. મિનિમમ તમારી પાસે એટલા તો એવા તો લોકો હોવા જ જોઈએ, બરાબર. એટલે અહીંયા તમને છે ને કમિટી જે છે ને એનું નોમિનેશન કેમ કરવું ને એના વિશે કીધું છે, બરાબર. જેમાં એણે એવું કીધું છે કે મિનિમમ તમારે સ્પેશિયલાઇઝ્ડ વેની અંદર મિનિમમ તમે એટલા તો 3% તો એવા રાખો જ કે જેની પાસે લો અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટનું સ્પેશિયલાઇઝેશન હોય. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આવું કહેવા પાછળનું રીઝન શું છે? ધ રીઝન બિહાઇન્ડ ઓલ ધીસ થિંગ ઇઝ ધેટ કે ભાઈ તમે જ્યારે આ કમિટીઝ બનાવો છો ને, રેમ્યુનરેશન ઓર ઓડિટ કમિટી, એમાં તમારે આવા લોકોના એક્સપર્ટીઝ અને સ્પેશિયલાઇઝેશનની જરૂરિયાત પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે જે છે ને આ વસ્તુ કંપની લોની અંદર સ્ટડી કરી ગયા છો, જ્યાં તમારે ટ્રાઇબ્યુનલ્સ જે છે એને અપોઇન્ટ કરવાની વાત આવતી. મોસ્ટ ઓફ ધી ટ્રિબ્યુનલ્સ જે છે એ સ્પેસિફિક પર્પઝ માટે અપોઇન્ટ કરવામાં આવી રહ્યા છે. તો આપણી આ રેમ્યુનરેશન કમિટી જે છે એ કે પછી ઓડિટ કમિટી છે, એ બંને વસ્તુ સ્પેશિયલાઇઝ્ડ પર્પઝ માટે આપણે જે છે એને અપોઇન્ટ કરીએ છીએ લોકોને. સો યુ વિલ નીડ સમ ઓર ધી અધર કાઇન્ડ ઓફ એક્સપર્ટીઝ ઇન ધેટ. ફાઇન. અને બીજી વસ્તુ એ છે કે આવી કમિટીનું નોમિનેશન કરવા માટે છે ને તમારે એવા લોકોને તમારે લઈ આવવા જોઈએ કે જે લોકો પાસે એક્સપિરિયન્સ પણ હોય, વાઇડ એરા ઓફ નોલેજ પણ હોય, અને જે લોકો વિથ ધ લેટેસ્ટ થિંગ્સ ફેમિલિયર પણ હોય, બરાબર. તો જ તમને આ કમિટી જે છે એના મેમ્બરનું સિલેક્શન સાચું થયું કે ખોટું એ આઈડિયા આવશે. ફાઇન. તો જ તમને એ વસ્તુનો આઈડિયા આવશે. તો એ એક વસ્તુ જે છે તમને કીધેલી છે અને એ પર્પઝથી એ લોકો જાય છે. ફાઇન. હવે નેક્સ્ટ તમને કીધું છે કે રેમ્યુનરેશન કમિટી. કોઈ પણ કંપનીની અંદર કમિટીઝ જે છે એ સ્પેસિફિક પર્પઝ માટે, જેમ આપણે કેમ ગવર્મેન્ટની અંદર કમિટીઝ કોઈ હોય, તમે સાંભળ્યું હશે કે ભાઈ પર્ટિક્યુલરલી મહાલ લોબીસ કમિટી, આંબેડકર કમિટી. તો આ બધી કમિટીઝ શું કામ? તો કે કોઈ એક સ્પેસિફિક પર્પઝ, એક સ્પેસિફિક ડિસિઝન મેકિંગ માટે હોય, ઓર રૂલ્સ રેગ્યુલેશન્સ મૂકવા કે લોઝ બનાવવા માટે હોય.
સ્પેસિફિક રિઝોલ્યુશન્સ પાસ કરવા માટેની કમિટીઝ હોય સો તો એવી જ રીતે બિઝનેસની અંદર તમને બે ટાઈપની કમિટીઝ આપેલી છે, જેમાં ફર્સ્ટ કીધું છે રેમ્યુનરેશન કમિટી. આ કમિટી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ કમિટી તમને સીધું તમારા HR સાથે રિલેટેડ છે, તમારા હ્યુમન રિસોર્સિસ સાથે રિલેટેડ છે. ધ થિંગ ઇઝ ધેટ કે તમારી કંપનીનો મેઇન પાર્ટ જે છે એ આ બંને વસ્તુની અંદર કવર થઈ જશે, ઓડિટ એઝ વેલ એઝ રેમ્યુનરેશન. સી HR સાથે જે કાંઈ બી વસ્તુ કનેક્ટેડ છે એ વસ્તુની અંદર તમે જો જોવા જાઓ તો લોકોને તમારે બોટમ લેવલથી લઈને અપર લેવલ ઓર વી કેન સે ધેટ ધી બોટમ લેવલથી લઈને ટોપ લેવલ સુધી દરેક વસ્તુની અંદર તમારે દરેક લોકોને જે છે પૈસા ફાળવવા પડશે. યસો કાં તો વેજીસ તરીકે, કાં સેલરી તરીકે, ક્યારેક અલાઉન્સીસ દેવા પડે, ક્યારેક તમારે એને PFની અંદર કન્ટ્રીબ્યુટ કરવું પડે, તમારે એને ક્યારેક તમારે એમ્પ્લોય સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરવા પડે એ લોકોના બિહાફમાં, ક્યારેક તમારે એને ઇન્સ્યોરન્સ લઈ દેવો પડે, ક્યારેક તમારે જે છે એના સન ડોટરની ફીસ પે કરવી પડે. વોટ ઓલ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ ધીસ ઇઝ રિલેટેડ ટુ રેમ્યુનરેશન. પછી એ બોટમ લેવલના લોકોનું છે કે અપ લેવલના કે ટોપ લેવલના, બરાબર. પણ રેમ્યુનરેશન કમિટી જે છે એનું કામ હકીકતે એવું હોય છે કે આ બધી વસ્તુનું ડિસિઝન મેકિંગ લઈ આવવું, ડિસિઝન મેકિંગ કરવું. હવે એ મારી કંપની છે, દરેક રૂલ્સ રેગ્યુલેશન મારી કંપનીને લાગુ પડે એવું જરૂરી હોતું નથી, પણ હા અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ તો મારી કંપનીને લાગુ પડતા જ હોય, એન્ડ ધેટ આઈ હેવ ટુ ડુ કમ્પલસરી. લાઈક ફોર એક્ઝામ્પલ પ્રોવિડન્ટ ફંડ છે, એક લેવલ એક જે લિમિટેશન પછીની ઉપરની કંપની હોય ને દરેક કંપનીએ PF જે છે એના માટેની પ્રોસિજર કરવાની જોઈએ ફોર ધી એમ્પ્લોઈઝ પર્પઝ, બરાબર, ફોર ધી એમ્પ્લોઈઝ સાઇડ. સો ધીસ ઇઝ ધી રેમ્યુનરેશન કમિટી, કે જે કમિટી એવી રીતે અપોઇન્ટ કરવામાં આવે છે કે જે તમારા કંપનીને રિલેટેડ દરેક પેમેન્ટ્સ એટલે કે રેમ્યુનરેશન કહી શકાય કે મહેનતના પૈસા કેવી રીતે દેવાને કોઈ વ્યક્તિને એના ઉપર એ વસ્તુ ઉપર આ લોકો ફોકસ કરે છે, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ઓડિટ કમિટી. ઓડિટ કમિટી એવી રીતે બનાવવામાં આવે છે કે જ્યાં એવા લોકોને અપોઇન્ટ કરવામાં આવે છે કે જે લોકો લેટેસ્ટ ટેકનોલોજી સાથે બી ફેમિલિયર હોય, જે લોકો પાસે એ વસ્તુની સ્પેસિફિક ડિગ્રી પણ છે અને સર્ટન યર્સનો એક્સપિરિયન્સ પણ છે, બરાબર. અને એ કમિટીની અંદર દરેક લોકોને લેવામાં આવતા હોય એક્સપિરિયન્સ સ્પેશિયલિસ્ટ યંગસ્ટર્સ કે જે લોકો લેટેસ્ટ ટેકનોલોજી સાથે ફેમિલિયર હોય, જેને ખબર હોય કે કયો સોફ્ટવેર મારા માટે કેવી રીતે યુઝફુલ થતો હશે, how I can get rid of all these things, how I can do documentation, or how I will do all these kind of things that must be useful in financial statements. Fine. So એવી એક ઓડિટ કમિટી બનાવવામાં આવે છે કંપનીઝની અંદર કે જેમાં એક્ઝિક્યુટિવ્સ એઝ વેલ એઝ નોન એક્ઝિક્યુટિવ્સ લોકોને લેવામાં આવે કે જે વ્યક્તિ તમને એક સાચું ડિસિઝન મેકિંગ આપી શકે કે ધીસ પર્સન મસ્ટ બી appointed as an auditor of the company, or this firm must be appointed as an auditor of the company. તો આવી બધી વસ્તુઓ જે છે ને એ ઓડિટ કમિટી કરી આપે છે તમને. અને ઓડિટ કમિટી જે છે એ હકીકતે દરેક વસ્તુનું ધ્યાન રાખે છે, જેમ કે ઓડિટર્સના પોતાના રાઇટ્સ જે છે ને એ વાયોલેટ ના થાય, અને ઓડિટર જે છે એ કંપનીને રિલેટેડ કોઈ વસ્તુ રૂલ્સ રેગ્યુલેશન્સનું વાયોલેશન ના કરે. બીજી વસ્તુ ઓડિટરના રેમ્યુનરેશનથી લઈ અને ઓડિટરની કન્સેન્ટ લેવા સુધી કે વિલિંગનેસ લેવા સુધીની દરેક પ્રોસિજર જે છે એમાં આ કમિટી જે છે આવે છે. બીજી એક વસ્તુ આ કમિટી એ જોવે છે કે કંપનીની અંદર ઓડિટ કંટ્રોલ કેવું છે, જે તમે પ્રીવિયસ યુનિટની અંદર ભણ્યા, બરાબર. સો ઓડિટ કંટ્રોલ કેવું છે કે પછી ઓડિટ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે, પ્રીવિયસલી કેમ થતું હતું, આ વખતે કેમ કરશે, બરાબર. સો આ બધી વસ્તુ જોવાનું કામ પર્ટિક્યુલરલી ઓડિટ કમિટીનું હોય છે, અને એ કમિટી એટલા માટે જ એ જ પર્પઝથી તો એ લોકોએ જે છે અપોઇન્ટ કરેલી. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે પ્રેઝન્ટેશન એન્ડ રિવિલેશન ઇન ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. સી ધીસ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિના. આ જે છે ને એ કંપનીનું બહુ બેઝિક વસ્તુ છે, અને તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કંપની જે છે એ આ મેનરમાં સાચી છે કે નહીં, બરાબર. કારણ કે જેવું તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સની અંદર રિવેલેશન અને પ્રેઝન્ટેશન આપશો ને એવી તમારી કંપની જે છે એ ઇમ્પેક્ટ માર્કેટની અંદર પડશે. એટલે હું એવું નથી કહેતી કે તમે તારા દેખાડવા માંડો ઇન્વેસ્ટર્સ લોકોને કે શેર હોલ્ડર્સ લોકોને, બરાબર. તો કરવાનું શું હોય તો કે ટ્રુ એન્ડ ફેર પિક્ચર, કારણ કે એ તમારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે કે તમે જે છે એ આ
ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ કે પછી ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જે છે એ સાચા અને સ્પષ્ટ જે છે એ લોકોને આપો. કારણ કે જ્યારે આ વસ્તુની અંદર ખોટાઈ આવે ને એક વખત એટલે પછી આગળના ટાઈમ પિરિયડની અંદર તમે તો શું તમારી સાથે જેટલી કંપની ઓપરેટ થતી હોય ને કોઈ જગ્યાએ એને બિચારાને ભોગવવું પડે, એને બી પોતાના સાઈડથી જે છે એ અમુક વસ્તુ ભોગવવી પડે. સો આ સેન્સની અંદર કહે છે કે ભાઈ પ્રેઝન્ટેશન અને રિવ્યુલેશન જે છે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સની અંદર એના ઉપર તમે ફોકસ કરો. બરાબર. સો એના ઉપર જ્યારે તમે ફોકસ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે હાઉ યુ કેન પ્રોટેક્ટ ધી ઇન્ટરેસ્ટ ઓફ શેર હોલ્ડર્સ. બરાબર. તમે કેવી રીતે શેર હોલ્ડર્સ જે છે એનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરીને રાખી શકો છો. કોઝ લેટ મી ટેલ યુ વન થિંગ, આ જે કાંઈ બી તમે રિવીલ કરવા માંગો છો કે પ્રેઝન્ટ કરો છો, એક તો પહેલી વસ્તુ કે તમે જો સાચું પ્રેઝન્ટ કરશો ને તો લોકો છે ને એ કદાચ થોડાક લોકો જતા રહેશે, બાકી જે લોકો લોયલ ઇન્વેસ્ટર્સ હોય ને લોયલ શેર હોલ્ડર એ ક્યાંય નહીં જાય તમારામાંથી, અને તમારામાંથી ઇન્વેસ્ટમેન્ટ કાઢતા પણ નથી. તમને ખ્યાલ ના હોય કે એક કંપનીની લાઈફ સાયકલની અંદર કેટલા બધા જે છે સ્ટેજીસ આવતા હોય. એક છે ને પર્ટિક્યુલરલી એક એવો કિસ્સો બનેલો છે, આઈ ડોન્ટ રિમેમ્બર ધી નેમ, એક્ઝેક્ટ નેમ ઓફ ધેટ પર્ટિક્યુલર ઇન્વેસ્ટર. એણે છે ને બહુ વર્ષો પહેલાં ટાટાનો એક શેર લીધેલો હતો, પછીથી એણે 10 શેર લીધા, પછીથી એણે 100 શેર લીધા અને એ 100 શેર એણે એમને રાખ્યા. કેટલા વર્ષ સુધી? યુ કાન્ટ જસ્ટ ઇમેજિન કે એમણે એ શેર્સ જે છે એની અંદર ઇન્વેસ્ટ 27 યર્સ સુધી એમને એ શેર્સ રાખ્યા અને આફ્ટર 27 યર્સ એમને એ શેર્સ જે છે એ સિવાય અને એમની લોયલ્ટી માટે એમને એડિશનલ જે છે એ અમાઉન્ટ આપવામાં આવી ફ્રોમ ધી સાઇડ ઓફ ધી ટાટા કંપની. બરાબર. સો જ્યારે બી આમાં લોયલ ઇન્વેસ્ટર્સ હોય ને કંપની એને સામેથી જ જે છે એનો ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરતી હોય. બરાબર. સો ઘણી વખત ક્યારેક તમે કંપની જો સાચું બોલી જતી હોય, બરાબર, સાચું બોલે છે તો કંપનીના અમુક લોકો જતા રહેશે, બાકી જે લોકો લોયલ ઇન્વેસ્ટર્સ હોય ને એ લોકો તો ઉપર ફોકસ કરતા જ હોય. લાસ્ટ તમને કીધું છે રાઇટ્સ ઓફ શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર્સના રાઇટ્સ પ્રોટેક્ટ કરવું એ મેટર તો ખાસ કોર્પોરેટ ગવર્નન્સની અંદર ઇન્ક્લુડેડ હોવો જ જોઈએ. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમે ટાઈમલી એ લોકોને ડિવિડન્ડ આપો, અમુક વસ્તુ જે છે શેર હોલ્ડર સાથે તમે કમ્યુનિકેટ કરો, even if they don't want that kind of information, but still it is your responsibility to communicate with them. બરાબર. કારણ કે દરેક લોકો તો રિટેલ ઇન્વેસ્ટર્સ ના હોય ને, આવી ઇન્ફોર્મેશન ખાસ કરીને HNIs ને યુઝફુલ થતી હોય, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ જે છે એને આ વસ્તુ યુઝફુલ થતી હોય. અને એ કેસની અંદર ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ટુ પ્રોટેક્ટ ધી રાઇટ્સ ઓફ શેર હોલ્ડર્સ. યસ ઓર નો? જ્યારે તમે આવું નથી કરતા ને ત્યારે તમે માર્કેટમાંથી ફેંકાતા હોવ છો. અને મારું કહેવું તો એમ છે કે શેર હોલ્ડર્સ આર ધી વન હુ ઇઝ પર્ટિક્યુલરલી કન્સર્ન વિથ યોર કંપની. બરાબર. એ લોકો જ તમારી કંપની સાથે જે છે જોડાયેલા હોય છે ઇફેક્ટિવ વેઝની અંદર. ફાઇન. સો ઇટ ઇઝ ઓલ્સો ધી પર્ટિક્યુલરલી વી કેન સે દેટ ધી રિસ્પોન્સિબિલિટી ઓફ કંપની. બીજી એક વસ્તુ એ છે કે તમે એને જો ઇન્ટરિમ ડિવિડન્ડ, બોનસ શેર્સ ને રાઇટ શેર્સ ને વોરન્ટ્સ ને એવી બધી વસ્તુઓ આપતા હોય, ઓર એલ્સ દે આર યોર ડિબેન્ચર હોલ્ડર્સ, then it is your compulsion to give them interest on debentures. તો આવી દરેક વસ્તુ જે છે અને પ્રેફરન્સના કેસમાં whenever you are going to winding up, then it is your responsibility to pay off the preference and debentures first and then also equities. બરાબર. સો પર્ટિક્યુલરલી એ મેટર કોર્પોરેટ ગવર્નન્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે that you have to protect the rights of shareholders, debenture holders, preference share holders, warrant holders as well as ઘણા બધા એવા જે ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ કે જે તમે માર્કેટની અંદર મૂકેલા છે એના જે કોઈ પણ વ્યક્તિ લેવાવાળા હોય એનો રાઇટ્સ તમારે પ્રોટેક્ટ કરવો જોઈએ. સો ધીઝ આર ધી પર્ટિક્યુલર મેટર્સ ઇન્ક્લુડેડ ઇન ધી કોર્પોરેટ ગવર્નન્સ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે મોડેલ જે છે ડિસ્કસ કરવાનું રહેશે. થેન્ક યુ સો મચ.